બધાને કેમ છો? તમે બધા મજામાં દોસ્તો. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં. તો ગાઈઝ મેં તમને પહેલા પણ કીધું હતું અને હાલમાં પણ કહું છું કે મારા પેપર શરૂ થઈ ગયા અને પૂરા પણ થઈ ગયા છે. મેં ત્યારે તમને કીધું હતું કે અમારે પેપર શરૂ થશે ને આ લોકોને વેકેશન ખુલ્લી જશે, બરાબર. હવે એ લોકોને વેકેશન ખુલ્લી ગયા છે તો હવે અમારે રજા પડી ગઈ છે, પેપર આપણા થઈ ગયા છે એકદમ પૂરા. તો આપણે વેકેશન છે અને આજથી વેકેશન છે, કાલ શનિવાર તો આજે છે રવિવાર. તો રવિવાર છે ને આજે તો એટલા માટે રવિવાર છે તો પપ્પા અને મમ્મી ગયા છે ગામડે ગયા છે, તો આજે ઘરે આપણે એકલા છીએ તો समझ रहे हो आप समझ रहे हो તો ઘરે થોડુંક ધ્યાન રાખે એવું પણ છે. તો આજે આખો દી આપણે ઘરે રહેવાનું છે, બહાર તો કદાચ જવાનું છે નહીં. જો રાજભાઈનો ફોન આવશે તો કદાચ બહાર જશું, બરાબર. બાકી તો જો કે કોઈનો આપણો ફોન આવતો હશે નહીં, બરાબર. તો ભાવનગરના 2-3 દિવસથી વાતાવરણ પણ ખૂબ ખરાબ છે, એટલા માટે. કારણ કે ભાવનગરમાં નહીં, આખા ગુજરાતમાં છે. તો કે ચોમાસું બેસી ગયું છે ધીરે ધીરે અને વરસાદ પણ આવી રહ્યો છે બહાર. એટલે હાલમાં આપણે વરસાદ નથી આવતો, પણ અમુક જગ્યાએ ગુજરાતમાં વરસાદ આવે છે, જેમ કે દ્વારકા છે, જુનાગઢ, જામનગર, એ બધું વરસાદ છે. અને આ બધું નીચે વાત કરવામાં આવે તો સુરતમાં ને એમાં વરસાદ છે. આપણે ભાવનગરમાં જે સવારમાં 3:30 આજુબાજુ પડ્યો હતો, હું જાગી પણ ગયો હતો, વરસાદ બહુ આવતો હતો એટલા માટે. પણ એટલો બધો આવ્યો નહોતો. હાલમાં તો વરસાદ છે નહીં, બહાર વાદળા ને એવું છે, બરાબર. હું તમને બતાવું, બહાર ખાલી વાદળા ને એવું જ છે, વરસાદ નથી. જો તો બહાર વાદળા ને એવું જ છે, વરસાદ ને એવું કઈ છે નહીં. તો મેં રાજભાઈને પૂછ્યું હતું કે આવું વાતાવરણ છે, તો કંઈક થોડાક દી પહેલા આવું વાતાવરણ હતું, 2 દી પહેલા પણ વરસાદ આવ્યો હતો. ત્યારે અમે બે એરપોર્ટે પણ ગયા હતા. કારણ કે આવા વાતાવરણમાં છે ને બહાર આમ રમવાની ખૂબ મજા આવે, એટલા માટે. તો હું ને રાજભાઈ 2-3 દી પહેલા હવે બહાર ગયા હતા, વરસાદ ને એવું હતું ત્યારે. જો તેવો વરસાદ આવતો હતો. તો વરસાદ ને એવું છે કે વરસાદ આવે ન આવે, ક્યારે આવે એનું કંઈ. અને તમે બધા નોન સ્ટોપ ન્યૂઝમાં જોતા હશો કે વરસાદ ક્યારે અને કેટલા દિવસ ક્યાં ક્યાં વળવાનો. હું એપ્લિકેશનનું કાંઈ પ્રમોશન કે એનું કાંઈ એડવર્ટાઇઝ નથી આપતો, હું ખાલી તમને જાણકારી માટે કહું છું. એક એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં તમને મળી જશે. એ એપ્લિકેશનમાં તમને બધું જોવા મળે. આઈ થિંક તાપમાન, હવામાન, કેટલું ક્યાં કઈ રીતના પવન છે, ક્યાં વરસાદ પડે છે, કેટલા દિવસ વરસાદ પડવાનો છે, તે રીતના ન્યૂઝવાળા તમને આપે છે. એ જ રીતના હું પણ તમને કહું છું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी ન્યૂઝવાળામાં ન્યૂઝ તમારે જોઈ નહીં કરતા ડાયરેક્ટ આમાં જોઈ લો, એ તમારે બેનિફિટ છે. તો એની લિંક બાયોમાં મૂકી દઈશ, તમે જોઈને એમાંથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. એનું નામ છે વિન્ડી કરીને છે, આઈ થિંક. નામ મને બહુ યાદ નથી, બરાબર. એ એપ્લિકેશન છે, તમે જોઈને એમાં જોઈ શકો છો કે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે. આ સૌથી વધારે આ એપ્લિકેશન છે ને, એ ખેડૂત માટે સૌથી વધારે કામ છે. એ લોકોને સૌથી વધારે કામ લાગે, એટલા માટે. તો ઘરે કોઈ છે નહીં, અને રાજભાઈને 2 દિવસથી ફોન પણ કરું છું, કે ફોન પણ ઉપાડતા છે નહીં. કારણ કે એ લોકોને કોલેજ શરૂ થઈ ગઈ છે, એટલા માટે. બાર પછી જો કોલેજ કરવાનું નથી, એડમિશન એવું બધું હોય તો એ લોકો એમાં કામમાં વિડાશે, તો એ કંઈ ફોન ઉપાડતા નથી. કાલે આઈ થિંક 8 થી 10 ફોન કર્યા પણ કંઈ ઉપાડ્યા નહીં. જેવી રિંગ જાય સીધું કાપી નાખે. કઈ નહીં, આજ ઘરે કોઈ છે નહીં, તો આજ ઘરની પણ દેખરેખ આપણે હાથે કરવી પડશે, બરાબર. મમ્મીને તો બધું સવારમાં જમવાનું બધું બનાવીને ગયા છે આયા. તો આપણે જમી લેજો, કે ભૂખ તો છે નહીં. સવારનો નાસ્તો જેવો તેવો કર્યો હતો, બરાબર. બેન પણ ઘરે છે, પણ એ તો હાલમાં તો એ થોડાક દી રજા જેવું હાલે છે. એ બહાર ગઈ છે, આવે તો એને તો આવે ને આપણે કઈ લેવા દેવા નથી. હમણાં જમવામાં બેસીશ, સારા બસો કંઈક ને કંઈક કરી દો. કે ઘરે જો કામ બામ જો કે કંઈ છે નહીં, પણ હવે જેવા તેવા કામ છે એ પતાવીને ઘડીક ટીવી જોશું. એમ થાય નવરા જેવી તો આખો દી કરવાનું હોય નહીં, વેકેશન છે. એ લોકોને વેકેશન નથી ને આપણે વેકેશન પડી ગયું છે. ઊંધી સિસ્ટમ છે ને અમારે, એટલા માટે. આને પહેલાં મેં તમને કીધું હતું, પણ કાંઈ નહીં, જે કાંઈ હશે બધું તમે તારે વિડીયોમાં લેતો રહીશ. આપણે ઘરનો આખો શેડ્યુલ કઈ રીતના છે, આપણે ઘર આખો દી શું કરીએ, ક્યાં આની એ બધું, બરાબર. તમે કન્ટિન્યુ બની રહે તો મજા ખૂબ આવવાની છે, તમને પણ મને પણ, બરાબર. તો ગાઈઝ હાલમાં તો 11:30 જેવું થઈ ગયું છે, અને પાણી પણ આવ્યું છે. તો બેને પાણી બધું ભરી નાખ્યું છે, અને એ પછી બહાર કંઈક રમવા વહી ગઈ છે. તો પછી હું આ રૂમમાં આવી ગયો. ઓલા રૂમમાં તો બહુ ગરમી બહુ થતી હતી, એટલા માટે. તો કઈ છે અત્યારે તો બહાર બધા વરસાદ આવતો છે નહીં, વરસાદની રાહ છે. વરસાદ બહાર આવે પછી કંઈક નહાવા જાય. વરસાદમાં એટલું નહાવા નથી ને. હાલમાં તો આ રૂમમાં આવ્યો છું, તો આ રૂમમાં થોડીક ગરમી ઓછી થઈ છે. અને હાલમાં તો ટીવીમાં ગીત આપણે સાંભળ્યા રાખશું, બરાબર છે. પિક્ચર કે આવતા નથી જોયું. આજે રવિવાર છે તો પિક્ચર બધા બપોર પછી આવે એવું છે. અત્યારે તો એક નવું ટ્રેન્ડ છે ઇન્સ્ટાગ્રામમાં, બધામાં તમને બધાને ખબર જ છે.
તો બધાએ જોયું કે આ ગીત તો હાલમાં ટ્રેન્ડમાં છે, બરાબર છે. તો એટલે આ ગીત હાલમાં ટ્રેન્ડમાં છે ઇન્સ્ટાગ્રામમાં બધામાં, નવું નવું છે ને એટલા માટે. તો હવે હાલમાં આપણે ગીત બી સાંભળશું કંઈક, બરાબર. ન તો આપણે કંઈ ભૂખ લાગી છે નહીં, નાસ્તો વસ્તો તો ભાઈ કંઈ કરવા જવો કે વિચાર છે નહીં. આપણે પાણી બધું ભરાવી ગયું છે, કામ તો આપણે મોટા ભાગનું આપણે બધું બેન કરી નાખે, આપણે કંઈ કરવાનું આવશે નહીં. આપણે ટીવી જોયા રાખી, બરાબર. હવે તો હવે ટીવીનો વોલ્યુમ ફૂલ કરી નાખું થોડો, બરાબર. મોટરનો અવાજ પણ તમને આવતો છે, કારણ કે જો પાણી આવે છે તો ઉપરનો ટાંકો જ બધાનો ભરાય છે, તો ટાંકા વાંકા ભરાય પછી આપણે મોટર બંધ કરવાનું. બાકી આપણી પાસે કંઈ કામ બામ થાય નહીં. તો ગીત બી સાંભળીએ આપણે, બરાબર. બસ તો પછી તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને થોડાક દી પછી આ ભૂલાઈ ગયું, થોડાક દી પછી રથયાત્રા આવવાની છે, બધાને ખબર છે ને. 7 તારીખે રથયાત્રા છે, 6ઠ્ઠો મહિનો હાલે છે, આવતા મહિનામાં રથયાત્રા છે. એમાં પણ ખૂબ મજા આવશે, ખૂબ એન્જોયમેન્ટ આવશે, ખૂબ મજા આવશે એમાં પણ, બરાબર. એનો નવો વિડીયો આપણે કંઈક લઈને આવશું લગતી, બરાબર છે. હાલો અત્યારે ટીવી જોતા ભૂખ લાગી ગઈ છે ને વાગી ગયા પણ 2 છે, તમે જોઈ રહ્યા છો કે 2 વાગી ગયા છે ને ભૂખ પણ લાગી ગઈ છે. આટલા દિવસ પછી બ્લોગ ઉતારતો હતો ને એટલા માટે હાથ બહુ દુઃખ કરતો હતો ખવાથી. અને એ પછી 2 અઠવાડિયા 15 દી જેવું થઈ ગયું પછી હાથમાં મોબાઈલ લીધો, આ રીતના પકડવાનું કોઈ ટેવ ન હોય એટલા માટે આદત થઈ ગયા છે. તો જમવાનું પણ તમને ખબર જ છે, સવારે મમ્મીને બધા બનાવી ગયા હતા. તો સવારમાં તો કાંઈ ખબર નથી કે હું બનાવ્યું હતું, પણ જોયું ત્યારે ખબર પડી કે દાળ ભાત બનાવ્યા છે. તમે જોઈ લ્યો, એકની અંદર દાળ છે ને એકની અંદર ભાત છે. તો ફટાફટ જમીને પછી તમને મળું, બરાબર. ટીવી જોતા હતા ટાઈમ કેમ વહી ગયો ને ખબર ન પડી, બરાબર. હવે 2 વાગી ગયા, થોડુંક મોડું થઈ ગયું. અગર 1 વાગે તો આપણે જમી લેવાનું, 2 વાગી ગયા છે, ટાઈમ થોડુંક મોડું છે પણ જમી લેવી, બરાબર. જમીને પછી તમને કન્ટિન્યુ મળો, પહેલાં જમી લેવી, ભૂખ બહુ લાગી હતા. 2 hours later. બપોર પછી હું જમી કરીને સુઈ ગયો હતો અને ટીવી જોતા હતા, ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. હમણાં થોડીક વાર પહેલા જાગ્યો હતો, ફ્રેશ પણ થઈ ગયો છું. અને હાલમાં વાતાવરણ પણ બહારનું બધું ફરી ગયું છે, તમને બતાવું. બહારનું આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે એકદમ. આમ જોઈ લ્યો, આ તો ઘર દેખાય છે. વાતાવરણ આખું આમ કહેવાય આમ ફરી ગયું છે બધું. તડકો બહુ આવી ગયો, એટલે તડકો આવી ગયો છે. તો હમણાં 2 એટલે જાગ્યો ને પછી મેં સીધો રાગભાઈનો ફોન કર્યો. તો ફોનમાં કંઈ રિપ્લાય ન આવ્યો, તો પછી મેં મેસેજ કર્યો. તો મેસેજમાં રિપ્લાય આવ્યો. તો મેં પૂછ્યું કે ઉપર પછી કંઈક બાર આવવા જવાના હોય તેમ. તો કે ના હાલમાં તો કંઈ નીકળવાનું શું નહીં. તો આગળ આખો દે આપણે તો કરવાનું છે નહીં, તો બસ ટીવી હવે રાખવી જોઈએ આખો દે. તો વેકેશન છે તો વેકેશન આમને કાઢવીશું, પણ વેકેશન આમને આમ ત્યાં સુધી નીકળશે. આઈ થિંક 7 તારીખ સુધી રથયાત્રા પછી આપણે ઉઈ જવાનું છે ગામડે, જ્યાં સુધી પરીક્ષાનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી, બરાબર છે. તો પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યાં સુધી આપણે ગામડે ઉઈ જવાનું છે, કારણ કે તમને બધાને ખબર જ છે કે અહીંયા આપણે ગામડે મકાનનું કામ ઓલરેડી શરૂ છે અને અડધું પૂર્ણ એટલે લગભગ 25% જેટલું પૂરું થઈ ગયું છે, 75% જેવું કામ બાકી છે, બરાબર છે. તો રથયાત્રા પછી આપણે ડાયરેક્ટ ત્યાં શિફ્ટ થવાનું, કારણ કે તડકો બહુ જ પડે છે. વરસાદની તો આશા બહુ છે જ નહીં, પણ તડકો ખૂબ એટલી જગ્યાએ એવો પડે છે ને કે વાત જ ન પૂછો તમે. ત્યાં પણ એટલો તડકો પડે છે. આજે પપ્પાને એ ગયા છે તો એમને બપોર હમણાં ફોન આવ્યો, એ પણ કહેતા હતા કે અહીંયા બહુ તડકો પડે છે, બાફ બહુ થાય છે. કારણ કે વરસાદ આવી જાય ને પછીનો જે માહોલ રહે ને એ બહુ ગરમ રહે, બરાબર. તો ગામડે પણ એટલે હજુ અત્યારે નથી જવું, કારણ કે વેકેશન છે. જવાની ઈચ્છા તો મને ઘણી છે, ગામડે વયો જાવ, પણ ગામડે હજુ અત્યારે આપણે હાલમાં નથી જવું, કારણ કે ત્યાં તડકાને એવું બધું બહુ છે. તો ચોમાસું બેસી જાય ને પછી જવું છે. તો મને એવું લાગે છે કે રથયાત્રા પછી ચોમાસું બેસી જશે, કારણ કે ઓલી વખતે પણ એ જ રીતના હતું કે ચોમાસું રથયાત્રા પછી આવ્યું હતું. રથયાત્રા પૂરી થઈ ગઈ ને પછી ચોમાસું બેસી ગયું હતું ઓલરેડી. તો આ વખતે પણ મને એવું લાગે છે. તો આ વખતે રથયાત્રા પૂરી થાય ને 7 તારીખ પછી આપણે શિફ્ટ થઈ જવાનું, એટલે શિફ્ટ એટલે ત્યાં ગામડે રહેવા પૂરતું હોઈ જવાનું છે, અને મકાનનું કામ પણ ધીરે ધીરે, બરાબર. ડે ટુ ડે એ પણ તમને અપડેટ દેતો રહીશ. તો મળું હમણાં પછી નિરાત. અત્યારમાં તો 4 વાગી ગયા છે, 4 વાગી ગયા છે. હમણાં 5 વાગે આજુબાજુ પાછો કન્ટિન્યુ મળું, કારણ કે તડકો નીકળ્યો છે. હવાના વાદળા હતા, ગરમી બહુ થાય છે, તમને ખબર છે, તમે જોઈ શકો છો, બરાબર. ઓકે, હું પાછો ટીવી જોવા લાગી ગયો છું, અને બહારનું વાતાવરણ પણ તમને બતાવું તો તમને થઈ જાય. વાતાવરણ તો પાછું જેવું સવાર હતું ને, સવારમાં જે રીતના વાતાવરણ હતું ને એ તો કાંઈ ઘણું આમ કહેવાય ને અલગ જ થઈ ગયું. તમને બતાવું, હાલમાં હું મ્યુઝિક સાંભળું છું ટીવીમાં. આપણે ગામમાંથી એક જ છે બેઠા, એટલે બરાબર. આ ખાટલો અંદર હતો, અહીંયા લાવીને મૂકી દીધો. વાતાવરણ જો
તો વાતાવરણમાં તો જુઓ તમે જોયું કે ફેરફાર થઈ ગયો છે, એટલે વરસાદ આવે એવું થઈ ગયું છે. જો વરસાદ આજે આવશે તો સાયકલમાં આપણે ધોવાની તો પણ એ પણ ધોવાઈ ગયા છે, બરાબર. અને આ બધી ધૂળ છે એ બધી પણ એ ઓટોમેટિક સાફ થઈ જાય. અને પવન તો છે થોડોક આમ જોવો તમે, એટલો બધો નથી, ઓછો છે. સવારમાં આટલો બધો પવન પણ નહોતો, આજે પવન પણ છે. અને વાતાવરણ પણ સવાર કરતાં થોડુંક વધારે ઓલું થઈ ગયું છે, તો વરસાદ આવે એવું લાગે છે. કંઈ કહેવાય નહીં, હવે જોયું છે આપણે વરસાદની વાટે રહીએ, બરાબર. વરસાદ આવે ન આવે ત્યાં સુધી મ્યુઝિક સાંભળીએ અને આનંદ લઈએ. વાતાવરણ તો ખૂબ સારું એવું વિચાર તો કંઈક બહાર જવાનો, પણ રાજભાઈ કે છે નહીં, તો એકલા પછી સાયકલ લઈને કઈ જવું એવું છે નહીં, કારણ કે સાયકલની બ્રેક તૂટી ગયેલી છે અને એક બ્રેક તો કામ જ નથી કરતી. તો વગર બ્રેક વગરની સાયકલ લઈને કોઈ દી બહાર ન નીકળવું જોઈએ, કારણ કે ગમે ત્યાં પછી ખાલી ખોટી સાયકલ ભટકાઈ, એટલે પછી સાયકલ લઈને કે જવાનું મન નથી થતું. થોડાક દિવસથી સાયકલની બ્રેક તૂટી ગઈ છે એટલા માટે. તો હવે વરસાદની રાહ જોઈએ, બરાબર. વરસાદની રાહ જોઈએ ત્યાં સુધી આપણે સાંભળીએ મ્યુઝિક અંદર જઈને, કે મ્યુઝિકમાં હાથમાં એવડોટ આવે છે, મ્યુઝિકમાં હાલમાં એવડોટ આવે છે, તો એવડોટ પૂરી થઈ જાય ત્યાં સુધી આપણે કઈ નહીં થઈ જાય, બરાબર. ગાઈઝ આમ રાત થઈ ગઈ છે અને વરસાદ પણ કાંઈ આવ્યો છે નહીં. વરસાદની રાહ જોતા વરસાદ નો આવ્યો, અંધારેલું જ છે હજુ પણ. અને 7:30 હજુ પણ ટાઈમ પણ થઈ ગયો છે દીવાબત્તી કરવાનો. તો હવે એ રીતના દીવાબત્તી પણ કરશું આપણે. અને ટીવી જોતા હતા પણ ટાઈમ કઈ રીતના વયો ગયો, કે હવે એ રીતના થોડાક દી કરવું પડશે. આખો દિવસ જો કે બહાર કંઈ જવાનું હોય ને, આપણે કંઈક કામ બામ હોય તો કંઈક જાવી, બાકી તો કંઈ આપણે જતા હોય જીવી નહીં. તો આખો દી પિક્ચર જોયા રાખું કે મોબાઈલમાં કંઈક ને કંઈક મથા રાખું, કારણ કે હવે તો એ જ કરવાનું. ને જૂની કંઈક બુક્સ હોય તો ક્યારેક નવરા પડી તો વાંચી, બાકી તો ઠીક હોય, બરાબર. તો બહારનું પણ એ રીતના બધું છે, વાતાવરણ તો એ રીતના છે હજુ પણ. તો હવે આ વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી તમને મળો એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.